गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो त्यारे આપણે 11 સાયન્સ ની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મવિદ્યા। તો આપણે એની અંદર ચેપ્ટર 12 છે મિનરલ ન્યુટ્રિયન્ટ્સ, એના વિશે આપણે ખનિજ પોષણ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે ખનિજ પોષણની અંદર શું જોવા મળે છે, ગુરુ પોષક તત્વો શું છે, લઘુ પોષક તત્વો શું છે, એના વિશે આપણે થોડીક આપણે ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। પછી જલ સંવર્ધન શું છે, વાયુ સંવર્ધન શું છે, સેન્ડ કલ્ચર શું છે, આપણે એ ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે। ક્લિયર? તો આપણે આજે આપણે શું જોવાનું છે, તો આપણે આજે જોવાનું છે કે ગુરુ પોષક તત્વો શું છે, લઘુ પોષક તત્વો શું છે, પછી આપણે વાત કરેલી હતી કે આવશ્યક ખનિજ તત્વો, તો એના માપદંડ શું છે, એના ક્રાઇટેરિયા શું છે, એના વિશે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? તો આપણે ચેપ્ટર 12 છે, વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। આ ચેપ્ટરની અંદર આપણે શું ડિસ્કશન કરવાનું છે, તો કોઈ પણ વનસ્પતિ છે એ જમીનમાંથી ખનિજ તત્વો કયા પ્રકારે શોષણ કરે છે, જો ખનિજ તત્વોની ઉણપ હશે તો વનસ્પતિમાં કયા કયા લક્ષણો જોવા મળશે, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન આપણે કરવાનું છે। અને વનસ્પતિ ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે કરે છે એ આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો ચેપ્ટર 12 છે એમાં આપણે નાઇટ્રોજન ફિક્સેશન શું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મોલિબ્ડેનમ, જે ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો છે એના કાર્ય શું છે, એની ઉણપથી તમને કયા કયા રોગો જોવા મળે, નેક્રોસિસ શું છે। ક્લિયર? એ બધા વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું, તો વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી, ક્લિયર, પાણીનો ઉપયોગ કરી તમને શું બનાવશે, ખોરાક બનાવશે। ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે વનસ્પતિની અંદર તમને પ્રોટીન પણ તમને જોવા મળે, વિટામિન્સનું પણ ઉત્પાદન થતું જોવા મળે, ઘણી બધી વનસ્પતિ છે ઓઇલનું ઉત્પાદન કરે, જેમ કે આપણે કપાસ છે, મગફળી છે, ક્લિયર, એનું આપણે તેલનો આપણે યુઝ આપણે કરીએ છીએ। ક્લિયર? તો પછી સોયાબીનનું તેલ છે, ઘણા બધા આપણે તેલનો છે આપણે યુઝ કરીએ છીએ। ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે આ પોઈન્ટ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી આપણે શું ડિસ્કશન કરેલું હતું, તો આપણે એક જોયેલું હતું કે વનસ્પતિને આપણે જમીનનો ઉપયોગ કર્યા વિના વનસ્પતિને આપણે કઈ રીતે ઉગાડવામાં આવે છે, તો એને આપણે સૌપ્રથમ જો પાણીની અંદર ઉગાડવામાં આવે તો એને શું કહેવાય, જળ સંવર્ધન કહેવામાં આવે। તો જળ સંવર્ધન પ્રોસેસ છે, પદ્ધતિ છે, એ કયા વૈજ્ઞાનિકે આપવામાં આવી, જુલિયન વોન સેચ નામના વૈજ્ઞાનિકે આપવામાં આવી। ક્યારે આપી? 1860 ની અંદર આપવામાં આવી। ક્લિયર? તો એને શું કર્યું, આપણે વાત કોઈ વનસ્પતિ છે ને આપણે ઉગાડવા માટે આપણે શું જમીનની જરૂર પડે, જમીનની અંદર પોષક તત્વો છે એની જરૂર પડે, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે તો વનસ્પતિનો વિકાસ છે એ તમને જોવા મળશે। ક્લિયર? તો આપણે જમીનની અંદર આપણે વનસ્પતિને આપણે જમીનની અંદર ઉગાડીએ છીએ તો એની જગ્યાએ વનસ્પતિને આપણે પાણીની અંદર ઉગાડવામાં આવી તો વનસ્પતિ જે જમીનમાંથી જે ખનિજ તત્વોનું શોષણ કરે છે એ બધા જ ખનિજ તત્વો આપણે પાણીની અંદર આપણે એડ કરી દીધા એટલે એ ખનિજ તત્વો છે પાણીની અંદરથી લઈ શકશે। ક્લિયર? અને વનસ્પતિ પોતાનો વિકાસ કરી શકશે। ક્લિયર? તો આ પદ્ધતિને શું કહેવાય, જળ સંવર્ધન કહેવામાં આવે, હાઇડ્રોપોનિક કહેવામાં આવે। ક્લિયર? તો આ શું છે, આ કેવું એક પાત્ર છે। ક્લિયર? એની અંદર આ વનસ્પતિને આપણે રાખવામાં આવી, વનસ્પતિને સીધી રાખવા માટે આપણે અહીંથી એમ બરોબર છે બે બાજુ તેને બાંધી દેવામાં આવે। ક્લિયર? વનસ્પતિના મૂળ છે એને બરોબર છે ઓક્સિજનની જરૂર પડે તો આપણે એક જગ્યાએથી આપણે ઓક્સિજન આપવામાં આવશે અને એક જગ્યાએથી આપણે વનસ્પતિ છે એની અંદર જે ખનિજ તત્વો છે, ક્લિયર, એને આપણે પાણી છે એ બધાને આપણે આપવામાં આવે। ક્લિયર? તો આપણે ઓલરેડી આ ઇમેજ છે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આપણે આગળની ઇમેજમાં શું જો આપણે એક છોડ છે આપણે એને ઉગાડવા માટે આપણે એ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા છોડને આપણે એક સાથે ઉગાડવામાં આવે તો કઈ રીતે એને ઉગાડવામાં આવે તો એના વિશેની આ તમને ઇમેજ છે તમને બતાવેલી છે। ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે હંગર સાઇન। ક્લિયર? તો કોઈ વનસ્પતિ છે
એને આપણે માની લઈએ કે નાઇટ્રોજન આપણે ન આપીએ તો એની અંદર કયા આપણે લક્ષણો જોવા મળે એને આપણે શું કહેવામાં આવે, હંગર સાઇન કહેવામાં આવે. ક્લિયર? તો વનસ્પતિને જો નાઇટ્રોજન આપણે પૂરતા પ્રમાણમાં ન આપીએ તો વનસ્પતિ છે તમને એનો ગ્રોથ તમને ઓછો જોવા મળશે. વનસ્પતિને આયર્ન ન આપવામાં આવે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા થઈ જશે. ક્લિયર? ફોસ્ફરસ નહીં આપવામાં આવે તો વનસ્પતિનો પ્રકાંડ છે એનો વિકાસ નહીં થઈ શકે. ક્લિયર? તો એને આપણે અલગ અલગ આપણે જળ સંવર્ધનની ટેકનિકથી આપણે ઉપયોગ કરીએ. તમે શું જાણવા મળ્યું કે આપણે જો વનસ્પતિને આપણે નાઇટ્રોજન ન આપીએ તો વનસ્પતિ ઉપર શું એની અસર જોવા મળશે, વનસ્પતિને ફોસ્ફરસ ન આપીએ તો વનસ્પતિ ઉપર એની શું અસર જોવા મળે, આપણે એ ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? પછી આપણે ઇમેજ શું બતાવે છે, આ વનસ્પતિ છે. ક્લિયર? આખી આખી પાઇપની રચના છે એની અંદર વનસ્પતિને થોડા થોડા અંતરે રાખેલી છે. ક્લિયર? પછી આપણે અહીંથી ઓક્સિજન આપણે અહીંથી પૂરો પાડવામાં આવે છે. ક્લિયર? પછી વનસ્પતિને સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી CO2 લેશે, સૂર્યપ્રકાશ લેશે. ક્લિયર? અને ખોરાક બનાવશે. તો વનસ્પતિને જીવન જરૂરિયાત જેટલી પણ વનસ્પતિને જીવત રહેવા માટે જેટલી પણ તત્વોની જરૂર છે બધું તેની અંદર આપવામાં આવે છે. ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે એરોપોનિક્સ. ક્લિયર? શું વાત કરેલી હતી? એરોપોનિક્સ. તો આપણે વાત કરેલી હતી કે હાઇડ્રોપોનિક જળ સંવર્ધનની અંદર આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિના મૂળ છે સતત પાણીના કોન્ટેક્ટમાં રહેશે તો વનસ્પતિના મૂળ છે તમને ખરાબ થઈ જવાની શક્યતા રહેશે. ક્લિયર? તો એના માટે આપણે શું કર્યું, નવી એક ટેકનિકનો ઉપયોગ કર્યો, એરોપોનિક્સ. એરોપોનિક્સ એટલે શું કે વનસ્પતિના મૂળ છે એને પાણીની અંદર રાખવાના નથી પરંતુ થોડા થોડા સમયના અંતરાલમાં વનસ્પતિને છે એ મૂળને સ્પ્રે કરવામાં આવે. ક્લિયર? એ સ્પ્રે કરવાથી વનસ્પતિને પાણી પણ મળી રહેશે, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો પણ મળી રહેશે. ક્લિયર? અને વનસ્પતિને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તો એને આપણે શું કહેવામાં આવે, એરોપોનિક્સ કહેવામાં આવે. ક્લિયર? પછી સેન્ડ કલ્ચરની આપણે વાત કરેલી હતી. તો વનસ્પતિ આપણે રેતીની વાત કરીએ તો રેતી જ્યારે તમે પાણીના કોન્ટેક્ટમાં આવશે તો રેતી એકદમ બરોબર જકરાઈ જશે એટલે વનસ્પતિને બરોબર છે એક આધાર મળી રહેશે. હવે એ રેતીની અંદર થોડું પાણી નાખશો, થોડાક વનસ્પતિને જેટલા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો હશે એ ખનિજ તત્વો એડ કરશો તો વનસ્પતિ છે એનો વિકાસ જોવા મળશે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે, સેન્ડ કલ્ચર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સેન્ડ કલ્ચર કહેવામાં આવે. ક્લિયર? હવે આપણે આ પોઈન્ટ સુધી આપણે ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કરેલું હતું. તો આપણે આજથી આપણે શું જોવાનું છે, નેક્સ્ટ પોઈન્ટ શું જોવાનો છે કે આવશ્યક ખનિજ તત્વો શું છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે આવર્તકાળના ટેબલની વાત કરવામાં આવે તો 105 ની આજુબાજુ તમને ઘણા બધા તત્વો તમને જોવા મળશે. ક્લિયર? તો એ 105 માંથી 50% વધારે એટલે કે આપણે એમ કહીએ કે મોર દેન 60 જેટલા ખનિજ તત્વો છે જ્યારે વનસ્પતિનું રાખ બનાવવામાં આવે, વનસ્પતિની રાખનો ઉપયોગ એનાલિસિસ કરવામાં આવે તો એનાલિસિસમાં એ જાણવા મળ્યું કે આવર્તકાળના 150 માંથી 60 થી વધારે ખનિજ તત્વો છે એ વનસ્પતિની અંદર હાજર જોવા મળ્યા. ક્લિયર? તો એનો મિનિંગ શું કે 60 થી વધારે જે ખનિજ તત્વો છે એ બધા જ ખનિજ તત્વો વનસ્પતિ માટે ઉપયોગી છે તો નથી. ક્લિયર? તો વનસ્પતિ માટે જે એવા ખનિજ તત્વો જે વનસ્પતિ માટે ઉપયોગી છે એને આપણે શું કીધું, આવશ્યક ખનિજ તત્વો કીધું. એવા આવશ્યક ખનિજ તત્વો કે જેનાથી વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું ન કરી શકે. ક્લિયર? અને એક તત્વની જગ્યાએ આપણે બીજું તત્વ છે આપણે એને આપી ન શકીએ. ક્લિયર? તેના માટેના ક્રાઇટેરિયા છે એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? એટલું યાદ રાખવાનું કે વનસ્પતિની અંદર જેટલા પણ ખનિજ તત્વો જોવા મળે છે એ બધા જ ખનિજ તત્વો આવશ્યક ખનિજ તત્વો નથી. ક્લિયર? તો આવશ્યક ખનિજ તત્વો ક્યાં છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો શું કહે છે કે ભૂમિમાં આવેલા મોટા ભાગના ખનિજ તત્વો મૂળ દ્વારા વનસ્પતિમાં પ્રવેશી શકે છે. ક્લિયર? તો મોટા ભાગના તત્વો કીધો. ક્લિયર? તો કાર્બન છે. ક્લિયર? ઓક્સિજન છે, ઓક્સિજન તો વોટરમાંથી પાણીમાંથી મળશે, કાર્બન છે એ CO2 માંથી એને મળી રહેશે. ક્લિયર? અહીં શબ્દો આપણે રોજ બધા ખનિજ તત્વોની વાત નથી કરી, મોટા ભાગના ખનિજ તત્વો છે મૂળમાંથી શોષણ કરશે. ક્લિયર? હકીકતમાં સંશોધિત થયેલ 105 તત્વો પૈકી 60 કરતા વધુ તત્વો વનસ્પતિઓમાં જોવા મળ્યા છે. એટલે શું કે છે કે જે વનસ્પતિની અંદર આપણે વાત કરવામાં આપણે આવર્તકાળની અંદર 105 તત્વો છે. ક્લિયર? એમાંથી 60 થી વધુ તત્વો વનસ્પતિની અંદર તમને હાજર જોવા મળ્યા. ક્લિયર? તો કેટલીક વનસ્પતિની જાતિઓ સિલિયમ નિમ્નનો સંગ્રહ કરે છે. ક્લિયર?
એટલે શું કે છે કે કેટલીક વનસ્પતિ છે કે જે તમને સિલેનિયમ જે બરોબર છે તત્વો છે એનો સંગ્રહ કરે છે, એટલે કે એની એ વનસ્પતિની અંદર તમને સિલેનિયમ તત્વો જોવા મળશે, એટલે બાકીની જે વનસ્પતિ છે એમાં તમને નહીં જોવા મળે. ક્લિયર? તો આવશ્યક ખનિજ તત્વો એટલે શું કે બધી વનસ્પતિમાં તમને જોવા મળે, બધી વનસ્પતિ એના સિવાય એના ઈ તત્વો સિવાય પોતાનું કાર્ય ન કરી શકે. ક્લિયર? એને શું કહેવાય? આવશ્યક ખનિજ તત્વો. તો સિલેનિયમ છે, ક્લિયર, એ બધી વનસ્પતિમાં જોવા મળતું નથી. સિલેનિયમ છે એના સિવાય વનસ્પતિ, સિલેનિયમ જો વનસ્પતિની અંદર નહીં હોય તો પણ વનસ્પતિ પોતાનો વિકાસ કરી શકશે. ક્લિયર? તો સિલેનિયમ શું છે? બિન આવશ્યક ખનિજ તત્વ છે. ક્લિયર? અને સિલેનિયમ છે. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો કેટલીક વનસ્પતિ સોનાને કે બરોબર છે, એ પણ ઘણી વનસ્પતિ એવી છે કે જે સોનાનું પણ બરોબર છે પ્રોડક્શન કરતું જોવા મળે. હવે તમે ઘણી વખત તમે જોયેલું હશે, એક પ્લાન્ટ છે, એ વ્યક્તિઓ એવું માને છે કે પ્લાન્ટને જો તમે ઘરની અંદર ઉગાડવામાં આવે અથવા કઈ પણ જગ્યાએ તમે એ પ્લાન્ટને ઉગાડવામાં આવે, ક્લિયર, તો ત્યાં તમને સોનું તમને જોવા મળશે. શું કામ? કારણ કે ઈ વનસ્પતિ છે એ સોના છે એનું જે તત્વો છે એનો એ સંગ્રહ કરશે. ઈ સોનાનું તત્વો છે એવું છે, ક્લિયર, એનો એ સંગ્રહ કરશે. એટલે તમને જમીનમાંથી લેવું નથી કે તમે એ છોડને વાવી દો તો તમને કિલોના હિસાબે ત્યાં તમને સોનું તમને જોવા મળે. અમુક માત્રામાં તમને એ સોનું છે તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? પછી કે આપણે વાત કરી કે આપણે ભારત દેશની અંદર આપણે જ્યારે પોખરણની અંદર આપણે ન્યુક્લિયર ટેસ્ટ છે, ક્લિયર, આપણે કરવામાં આવ્યું, પરમાણુ બોમ્બનો આપણે ટેસ્ટ કરવામાં આવ્યો, તો આજુબાજુમાં ઘણી બધી વનસ્પતિ એવી છે કે ક્લિયર કે જે રેડિયો એક્ટિવ પદાર્થ છે, ક્લિયર, એનો સંગ્રહ કરે છે. ક્લિયર? તો ન્યુક્લિયર પરીક્ષણ સ્થળોની નજીકમાં ઉગતી વનસ્પતિઓમાં રેડિયો એક્ટિવ સ્ટ્રેન્સિયમ મેળવે છે. એટલે શું કે છે? તો જ્યાં આપણે પ્રયોગ કરવામાં આવ્યો હતો પોખરણની અંદર, ક્લિયર, ત્યારે એની આજુબાજુમાં જે વનસ્પતિઓ છે એ સ્ટ્રેન્સિયમ જેવી તત્વો છે એ વનસ્પતિની અંદર તમને જોવા મળશે. અને સ્ટ્રેન્સિયમ શું છે? રેડિયો એક્ટિવ પદાર્થ છે. ક્લિયર? તો જે સોનું છે, ક્લિયર, સ્ટ્રેન્સિયમ છે, એવી ઘણી બધી વનસ્પતિ છે એની અંદર તમને જોવા મળશે, પરંતુ બધી વનસ્પતિની અંદર જોવા નહીં મળે. બીજી વસ્તુ શું? એ તત્વો નહીં હોય તો પણ વનસ્પતિ પોતાનો ઉપયોગ, પોતાનો વિકાસ કરી શકશે. તો બધા જે તત્વો છે કેવા છે? બિન આવશ્યક ખનિજ તત્વો છે. ક્લિયર? વનસ્પતિમાં ખનિજ તત્વોનું ન્યૂનતમ સંકેતન કે સાંદ્રતા 10 મિલીગ્રામ પર ml ને પણ નક્કી કરવામાં છે, જે ઉપલબ્ધ તમને જોવા મળે. ક્લિયર? તો અલગ અલગ વનસ્પતિની અંદર તત્વો છે એનું અલગ અલગ લેવલ તમને જોવા મળે. ક્લિયર? અમુક આપણે વાત કરવામાં અમુક વનસ્પતિની અંદર નાઇટ્રોજન છે એનું લેવલ 10 મિલીગ્રામ પર ml હોય, તો અમુક વનસ્પતિમાં તમને 11 મિલીગ્રામ પર ml હોય, પરંતુ એની આજુબાજુ તમને જોવા મળશે. ક્લિયર? તો એક લેવલ હશે, જો એ લેવલથી એનું પ્રમાણ જો ઓછું થશે તો વનસ્પતિ એનું જીવિત રહી શકશે નહીં. ક્લિયર? તો શું કે છે? પ્રશ્ન એ થાય છે કે શું બધા વિવિધ વિપરીત ખનિજ તત્વો જે વનસ્પતિઓ મેળવે છે, ક્લિયર, તો એ બધા જ ખનિજ તત્વો છે એ વનસ્પતિ માટે આવશ્યક છે? તો બધા જ તત્વો છે જે આપણે વનસ્પતિને રાખવાનું એનાલિસિસ કરવામાં આવ્યું, તેમાં જે 60 થી વધારે જે તત્વો જોવા મળે, બધા જ તત્વો છે વનસ્પતિ માટે ઉપયોગી નથી. ક્લિયર? ઉદાહરણ તરીકે વર્ણવેલ સોનું છે, સ્ટ્રેન્સિયમ છે, વનસ્પતિ માટે ખરેખર આવશ્યક છે? તો આવશ્યક નથી. ક્લિયર? આપણે તે કેવી રીતે નિર્ધારિત કરીએ કે વનસ્પતિઓ માટે તે આવશ્યક છે કે નથી? ક્લિયર? તો આપણે હવે શું જોવાનું છે કે આપણે એ નક્કી કરવાનું છે કે કયા તત્વો છે જે વનસ્પતિ છે એ પોતાના વિકાસ માટે ઉપયોગમાં લઈ શકે. ક્લિયર? તો આપણે એ તત્વો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. શું કરવાનું છે કે આ તત્વો છે એ વનસ્પતિ માટે ઉપયોગી છે કે નથી? ક્લિયર? અને ઉપયોગી છે તો કેટલા પ્રમાણમાં ઉપયોગી છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે શું ડિસ્કશન કરવાનું છે કે આવશ્યકતા માટેના માપદંડો. ક્લિયર? તો આવશ્યકતા માટેના માપદંડો છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે કોઈ પણ ખનિજ તત્વ છે, ક્લિયર, એ વનસ્પતિ માટે આવશ્યક છે કે નથી એ વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો એના માટે 3 ક્રાઇટેરિયા છે, 3 માપદંડ છે. તો 3 માપદંડ શું કે છે? પહેલું માપદંડ શું કે છે કે ઈ ખનિજ તત્વ સિવાય વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી. ક્લિયર? જીવન ચક્ર પૂરું કરી શકતા નથી. ક્લિયર? તો
જો વનસ્પતિને એ ખનિજ તત્વો છે એને પૂરતા પ્રમાણમાં નહીં આપવામાં આવે તો એ વનસ્પતિ છે પોતાનું ખનિજ તત્વો પોતાનું જીવન ચક્ર છે એ પૂરું કરી શકશે નહીં. ક્લિયર? માની લો કે જો વનસ્પતિને આપણે નાઇટ્રોજન આપણે પૂરતા પ્રમાણમાં નહીં આપીએ, ક્લિયર, તો વનસ્પતિ પોતે જીવિત રહી શકશે નહીં. ફોસ્ફરસ નહીં આપવામાં આવે તો વનસ્પતિ જીવિત રહી શકશે નહીં. પરંતુ જો વનસ્પતિને સ્ટ્રેન્શિયમ નહીં આપવામાં આવે તો વનસ્પતિ જીવિત રહી શકશે. ક્લિયર? વનસ્પતિને આપણે સોનું નહીં આપવામાં આવે તો વનસ્પતિ જીવિત રહી શકશે. તો જે આવશ્યક છે એટલે શું કે વનસ્પતિ એના સિવાય જીવિત રહી શકશે નહીં. એને આપણે શું કહેવામાં આવે? આવશ્યક ખનિજ તત્વો કહેવામાં આવે. ક્લિયર? બીજું શું છે તો હવે ઈ ખનિજ તત્વોની જગ્યાએ આપણે બીજું ખનિજ તત્વ આપણે આપી ન શકીએ. ક્લિયર? આપણે એક ખનિજ તત્વની જગ્યાએ આપણે બીજું ખનિજ તત્વ ન આપી શકીએ. હવે માની લો કે વનસ્પતિની અંદર ફોસ્ફરસનું લેવલ ઓછું છે. ક્લિયર? વનસ્પતિની અંદર ફોસ્ફરસનું લેવલ વધારે છે અને વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું લેવલ વનસ્પતિની અંદર ફોસ્ફરસનું લેવલ ઓછું છે અને વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું લેવલ વધારે છે. ક્લિયર? તો નાઇટ્રોજનનું લેવલ વધારે છે તો નાઇટ્રોજન એમ નહીં કે ફોસ્ફરસ હું તારી જગ્યાએ હું કામ કરીશ, એવું નહીં કે. ક્લિયર? તો એક ખનિજ તત્વ છે એ બીજા ખનિજ તત્વોની જગ્યા નહીં લે. ક્લિયર? એક ખનિજ તત્વ છે એ બીજા ખનિજ તત્વોની જગ્યા લેશે નહીં. ક્લિયર? અને ત્રીજું શું છે કે ચયાપચય રીતે સક્રિય હોવો જોઈએ. એ ખનિજ તત્વ છે એ ડાયરેક્ટલી ખનિજ તત્વ છે એ ડાયરેક્ટલી ચયાપચય સાથે સંકળાયેલો હોવો જોઈએ. ક્લિયર? તો ત્રીજું શું છે? ચયાપચય. ક્લિયર? પછી બીજું શું હતું? પેલું આપણે શું વાત કરી? જીવન ચક્ર ન કરી શકીએ. પછી બીજું શું હતું? એના સિવાયનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. ક્લિયર? તો આપણે એના સિવાય આપણે બીજા કઈ ખનિજ તત્વો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. ક્લિયર? અને ઈ તત્વો છે એટલે ખનિજ તત્વ છે એ તમને ડાયરેક્ટલી ચયાપચયની સાથે સંકળાયેલો હોવો જોઈએ. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? આવશ્યક ખનિજ તત્વો કહેવામાં આવે. તો આવશ્યક ખનિજ તત્વોના 3 ક્રાઇટેરિયા છે આપણે ડિસ્કશન આપણે કર્યા. ક્લિયર? તો આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું કે છે? કોઈ પણ તત્વની આવશ્યકતા માપદંડ નીચે પ્રમાણે તમને જોવા મળે. ક્લિયર? તો પહેલો માપદંડ શું છે કે વનસ્પતિ ઈ ખનિજ તત્વોની ગેરહાજરીમાં પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકશે નહીં. ક્લિયર? તો તત્વો વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનનના હેતુ માટે તદ્દન આવશ્યક હોવું જોઈએ. ક્લિયર? તો વનસ્પતિને વિકાસ કરવો હશે, પ્રજનન કરવું હશે તો એ ખનિજ તત્વોની આવશ્યકતા હોવી જોઈએ. ક્લિયર? તે તત્વોની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતી નથી કે બીજને સર્જી શકતું નથી. ક્લિયર? તો જો વનસ્પતિને ખનિજ તત્વ આપણે ન આપવામાં આવે તો વનસ્પતિનો વિકાસ નહીં થાય, વનસ્પતિની વૃદ્ધિ નહીં થાય, વનસ્પતિ પોતાનું જીવન ચક્ર છે પૂરું કરી શકશે નહીં અને એમાં બીજનું પણ નિર્માણ નહીં થાય. ક્લિયર? હવે બીજ આપણે જમીનમાં આપણે બીજ આપણે આપી દઈએ. ક્લિયર? આપણે જમીનની અંદર આપણે બીજનું આપણે રોપણ કરી દે, પૂરતા પ્રમાણમાં પાણી આપી, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ આપી, પરંતુ પૂરતા પ્રમાણમાં જો એને આપણે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે એ નહીં આપીએ તો શું થશે? બીજનું તમને બીજાંકુરણ તમને સરખી રીતે જોવા મળશે નહીં. ક્લિયર? તો પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકશે નહીં. ફર્સ્ટ ક્રાઇટેરિયા ફર્સ્ટ હતું. ક્લિયર? બીજું શું કે છે? તો તત્વોને આવશ્યકતા વિશિષ્ટ હોવી જોઈએ અને તે અન્ય તત્વો દ્વારા પ્રસ્થાપિત કરી શકાય નહીં. ક્લિયર? તો બીજા શબ્દમાં કહીએ તો કોઈ એક તત્વની ઉણપ કે કોઈ અન્ય તત્વ દ્વારા દૂર કરી શકાતી નથી. ક્લિયર? તો આપણે શું વાત કરી? જો વનસ્પતિની અંદર ફોસ્ફરસનું લેવલ ઓછું હશે, ક્લિયર, એને એમ કહેવામાં નાઇટ્રોજન વધારે છે તો તું નાઇટ્રોજનનો યુઝ કર તો એ ન ચાલે. તો એક ખનિજ તત્વની વનસ્પતિની અંદર નથી તો એની જગ્યાએ એનું કાર્ય છે બીજું કોઈ કરી શકે નહીં. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? આવશ્યક ખનિજ તત્વ કહેવામાં આવે. ક્લિયર? ત્રીજું શું છે? તત્વો છે વનસ્પતિની ચયાપચયની ક્રિયામાં પ્રત્યક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ. ક્લિયર? તો ખનિજ તત્વો છે એ ચયાપચયની અંદર તમને પ્રત્યક્ષ રૂપે તમને ભાગ લેતું હોવું જોઈએ. ક્લિયર? તો એના બરોબર છે આવશ્યક ખનિજ તત્વો છે એના ક્રાઇટેરિયા છે. ક્લિયર? આવશ્યક ખનિજ તત્વો છે એના તમને ક્રાઇટેરિયા તમને જોવા મળ્યા. ક્લિયર? તો ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિને આવશ્યક ખનિજ તત્વોના ક્રાઇટેરિયા ક્યાં? એ પેલું કયું? વનસ્પતિ એના સિવાય જીવનચક્ર પૂરું ન કરી શકે. ક્લિયર? બીજનું સર્જન ન કરી શકે. બીજું શું? એની જગ્યાએ બીજું ખનિજ તત્વ આપણે આપી ન શકીએ. ત્રીજું શું?
એવા ખનિજ તત્વો કે જે ડાયરેક્ટ ચયાપચયમાં ડાયરેક્ટ સક્રિય રીતે તમને ભાગ ભજવતા જોવા મળે. ક્લિયર? તેને આપણે એને શું કહેવામાં આવે? આપણે ઈ ખનિજ તત્વોને આપણે આવશ્યક ખનિજ તત્વો કહેવામાં આવે. ક્લિયર? હવે શું કહે છે? ઉપરોક્ત માપદંડોના આધારે કેટલાક ખનિજ તત્વો છે વનસ્પતિની વૃદ્ધિ તેમજ ચયાપચય માટે ચોક્કસપણે આવશ્યક છે તેવું જોવા મળ્યું. ક્લિયર? આપણે શું વાત કરી કે વનસ્પતિની અંદર જ્યારે આપણે રાખનું આપણે એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં 60 થી વધારે તમને તત્વો છે તમને જોવા મળ્યા. ક્લિયર? તો આ બસ 60 થી જે વધારે તત્વો છે, ક્લિયર, એમાં બધા જ તત્વો છે એ આવશ્યક ખનિજ તત્વો નથી. એમાં અમુક ખનિજ તત્વો જ એવા છે કે જે આવશ્યક ખનિજ તત્વો છે. ક્લિયર? આપણે આવશ્યક ખનિજ તત્વો છે અને આપણે એની ઓળખાણ કરી અને આપણે એ આવશ્યક ખનિજ તત્વો છે અને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કર્યા. ક્યાં? એક ગુરુ પોષક તત્વો અને બીજું છે લઘુ પોષક તત્વ. ક્લિયર? તો આ તત્વોને તેમને જથ્થાના આધારે બે જૂથમાં આપણે વેચવામાં આવ્યા. પહેલું કયું? ગુરુ પોષક તત્વ એટલે બૃહદ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ એટલે શું? સૂક્ષ્મ પોષક તત્વો. ક્લિયર? તો આપણે આવશ્યક ખનિજ તત્વોને આપણે કયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા? ગુરુ પોષક તત્વ અને બીજું છે લઘુ પોષક તત્વ. ક્લિયર? હવે એના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય. ગુરુ એટલે શું? વધારે. લઘુ એટલે શું? ઓછું. તો વનસ્પતિને જેની માત્રા વધારે પ્રમાણમાં જરૂર હશે, ક્લિયર, એને આપણે શું કીધું? ગુરુ પોષક તત્વ. વનસ્પતિને જેની માત્રા તમને ઓછી માત્રામાં પણ જો વિકાસ કરી શકે એને શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વ. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, લઘુ પોષક તત્વો છે, ક્લિયર, એ વનસ્પતિની એની અંદર જો માત્રા ઓછી હશે, ક્લિયર, તો એ કાર્ય કરી શકશે. જો એને બરોબર છે વનસ્પતિમાંથી સાવ દૂર કરી દેવામાં આવે અથવા સાવ ઓછામાં ઓછી માત્રા આપવામાં આવે તો વનસ્પતિનો વિકાસ થઈ શકશે નહીં. તેને શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર? તો આપણે આમ ઘણા વ્યક્તિને એમ પણ પ્રશ્ન થાય કે ગુરુ પોષક તત્વો છે તો એની માત્રા વધારે છે તો એ વધારેમાં વધારે આવશ્યક ખનિજ તત્વ છે. ક્લિયર? જ્યારે લઘુ પોષક તત્વોની માત્રા ઓછી છે તો એને આપણે આવશ્યક ખનિજ તત્વોમાં ગણવું કે ન ગણવું? ક્લિયર? એને આવશ્યક ખનિજ તત્વોની અંદર જ ગણવામાં આવે. શું કામ? કારણ કે એના સિવાય વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું નહીં કરી શકે. એની જગ્યાએ આપણે બીજું ખનિજ તત્વ છે આપણે વનસ્પતિને આપી નહીં શકીએ અને ડાયરેક્ટ સક્રિય રીતે ચયાપચયની અંદર ભાગ લે છે. ક્લિયર? તો આપણે ત્રણ ક્રાઇટેરિયા છે, ત્રણ છે, ક્લિયર, એ વનસ્પતિ ફૂલ કરે છે. ક્લિયર? એટલે વનસ્પતિને શું કહેવામાં આવે? એ લઘુ પોષક તત્વો છે એ શું છે? આવશ્યક ખનિજ તત્વ છે. ક્લિયર? હવે આપણે હમણાં આગળ જોઈએ કે ગુરુ પોષક તત્વ શું છે, લઘુ પોષક તત્વ શું છે. ક્લિયર? તો પહેલા આપણે બેયનું પહેલા તફાવત આપણે જોઈ લઈએ કે ગુરુ પોષક તત્વ શું છે ને લઘુ પોષક તત્વ શું છે. ક્લિયર? તો શું કહે છે? ગુરુ પોષક તત્વ એટલે શું? જેની માત્રા તમને વધારે પ્રમાણમાં જોવા મળે. ક્લિયર? તો શું કહે છે? માત્રા એટલે આપણે કઈ ક્રાઇટેરિયા તો હોવો જોઈએ ને. આપણે વાત કરી હતી, ક્લિયર, કે આપણે સૂક્ષ્મ જૈવનું, ક્લિયર, 9મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરેલું હતું સૂક્ષ્મ જૈવનું, મહાજૈવનું. ક્લિયર? તો આપણે વાત કરેલી જો 1000 ડાલ્ટનથી વધારે હોય તો મહાજૈવનું અને 1000 ડાલ્ટનથી ઓછું હોય તો સૂક્ષ્મ જૈવ અણુ. ક્લિયર? તો આમાં પણ એક માત્રા ડિસાઇડ કરેલી છે. તો એ માત્રાથી લેવલ ઓછું હશે તો એને આપણે લઘુ પોષક તત્વો કહેવામાં આવે. તો એ માત્રાથી વધારે માત્રા હશે તો એને શું કહેવામાં આવે? એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર? તો શું કહે છે? પ્રમાણમાં મોટી માત્રામાં જરૂરી છે શોષ પદાર્થનું 10 મિલીમોલ કિગ્રાથી વધુ. ક્લિયર? એટલે શું કહે છે? 1 કિલોગ્રામની અંદર તમને 10 મિલીમોલથી વધારે જો એનું લેવલ હશે. ક્લિયર? હવે કોઈ વનસ્પતિ છે, ક્લિયર, એ વનસ્પતિને માની લો કે ફોસ્ફરસ છે, આપણે માની લઈએ કે ફોસ્ફરસ છે. ક્લિયર? તો ફોસ્ફરસને માની લ્યો કે વનસ્પતિને 15 મિલીમોલ પર કિલોગ્રામથી વધારે એનું લેવલ હોય તો જ વનસ્પતિ છે એનો વિકાસ થઈ શકશે. તેને શું કહેવાય? ગુરુ પોષક તત્વ. ક્લિયર? અમુક ખનિજ તત્વો એવા હશે કે જેનું લેવલ વનસ્પતિને 10 મિલીમોલ પર કિલોગ્રામથી ઓછું લેવલ હશે. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વો કહેવામાં આવે. તે ક્રાઇટેરિયા નક્કી કરી નાખો, 10 મિલીમોલ પર કિલોગ્રામ. શું? 10 મિલીમોલ પર કિલોગ્રામ. જો એનાથી લેવલ વધારે હશે, જો વનસ્પતિની અંદર એનું પ્રમાણ જો એનાથી વધારે હશે એને શું કહેવામાં આવે? ગુરુ પોષક તત્વ. જો વનસ્પતિની અંદર એની માત્રા છે, ક્લિયર, એના કરતા ઓછી જોવા મળે તેને શું કહેવાય? લઘુ પોષક તત્વ કહેવામાં આવે. ક્લિયર?
તો શું કે છે 10 મિલીમોલ પર કિલોગ્રામથી વધુ હશે તો એને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે. 10 મિલીમોલ પર કિલોગ્રામથી પ્રમાણ ઓછું હશે તેને શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર? તો એની માત્રા ખૂબ જ ઓછી જરૂરી હશે. ક્લિયર? હવે બીજો પોઈન્ટ શું આપેલો છે કે આપણે ગુરુ પોષક તત્વોની અંદર કયા કયા ખનિજ તત્વો છે એનો સમાવેશ કરવામાં આવે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ગુરુ પોષક તત્વોની અંદર કયા કયા ખનિજ તત્વો છે એનો સમાવેશ કરવામાં આવે. એક તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લિયર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સામેલ છે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈ પણ ખનિજ તત્વ છે એમાં તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે કાર્બનિક પદાર્થ એટલે શું છે? એની અંદર તમને કાર્બન અને હાઇડ્રોજન જોવા મળે. તો કોઈ પણ સજીવ હશે, કોઈ પણ પ્રકારનું સજીવ હશે, વનસ્પતિ હશે, પ્રાણી હશે, એકકોષી સજીવ હશે, બહુકોષી સજીવ હશે, ક્લિયર, કે કોઈ પણ આપણે બેક્ટેરિયા પણ હશે, બરાબર, આદિકોષ કેન્દ્રીય સજીવ હશે કે સુકોષ કેન્દ્રીય સજીવ હશે, બધા જ સજીવોની અંદર તમને કાર્બનિક પદાર્થ તમને જોવા મળશે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તમને જોવા મળશે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન સિવાય જીવન શક્ય જ નથી. ક્લિયર? એમ વાત કરવામાં આવે કે મારા શરીરમાંથી કાર્બન છે સાવ દૂર કરી દેવામાં આવે અથવા વનસ્પતિના શરીરમાંથી કાર્બન સાવ દૂર કરી દેવામાં આવે તો વનસ્પતિ એ જ સમયે મૃત્યુ પામશે. ક્લિયર? તો એકદમ એ આવશ્યક ખનિજ તત્વ છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. ક્લિયર? એની માત્રા તમને વધારે જોવા મળશે તે ગુરુ પોષક તત્વ થઈ ગયું. ક્લિયર? પછી નાઇટ્રોજન, તો વાતાવરણ નાઇટ્રોજન છે. ક્લિયર? આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિની અંદર કોષ છે તો કોષની અંદર તમને ન્યુક્લિક એસિડ તમને જોવા મળે. ક્લિયર? તો ન્યુક્લિક એસિડ શું છે? તો એની અંદર તમને નાઇટ્રોજન બેઝ જોવા મળે તો વધારે પ્રમાણમાં નાઇટ્રોજન પણ હોવું જોઈએ. ક્લિયર? ફોસ્ફરસ, હવે આપણે શબ્દ વાપરેલો તો એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? તો ફોસ્ફરસ એની અંદર જોવા મળે. તો કોઈ પણ કોષને કાર્ય કરવું હશે, ક્લિયર, તો ફોસ્ફરસની જરૂર પડશે. ક્લિયર? તો એ પણ ગુરુ પોષક તત્વોની અંદર આવી ગયું. પછી સલ્ફર, ક્લિયર, તો સલ્ફર છે. ક્લિયર? એ પણ તમને ઉપયોગી છે. ક્લિયર? ઘણી જગ્યાએ આપણે એ પણ ડિસ્કશન કરશું. પછી પોટેશિયમ, ક્લિયર, તો પોટેશિયમ છે એ આપણે વાત કરવામાં તો કોષની આયોનિક સંતુલન જાળવવા માટે ઉપયોગી છે. ક્લિયર? પછી પોટેશિયમ આપણે લાસ્ટ ચેપ્ટરમાં જ આપણે ડિસ્કશન કરેલું હતું કે વાયુરંધ્રો ખુલવા અને બંધ થવાની ક્રિયા વિધિ માટે પોટેશિયમ જરૂરી છે. ક્લિયર? પછી કેલ્શિયમ, તો કેલ્શિયમ છે એ પણ વનસ્પતિ જ્યાં વર્ધનશીલ પ્રદેશ જોવા મળશે તો એની કેલ્શિયમનું પ્રમાણ ઓછું હશે તો વનસ્પતિનો વિકાસ જોવા મળશે નહીં. બરોબર. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ આપણે ખ્યાલ છે કે મેગ્નેશિયમ છે. ક્લિયર? આપણે વાત કરેલી હતી ચેપ્ટર 8માં આપણે વાત કરેલી હતી કે રિબોઝોમ છે. ક્લિયર? એના બે અણુને જોડવા માટે મેગ્નેશિયમ જરૂરી છે. ક્લિયર? તો જે વાત કરવામાં આવે કાર્બન છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, ક્લિયર, એ બધા જ ખનિજ તત્વો છે એની માત્રા તમને વધારે જોશે વનસ્પતિને. ક્લિયર? એને આપણે કેની અંદર રાખવામાં આવ્યા? ગુરુ પોષક તત્વો. ક્લિયર? તો આપણે એકદમ સારી રીતે સમજ્યા કે આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ એ શું કામ કેલ્શિયમ છે, ક્લિયર, પોટેશિયમ છે એ વનસ્પતિ માટે ગુરુ પોષક તત્વો છે. શું કામ? કારણ કે એની માત્રા છે વનસ્પતિને જો ઓછી હશે તો વિકાસ નહીં થઈ શકે, તો એની માત્રા છે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં જોવા મળશે. ક્લિયર? પછી વાત કરવામાં આયર્ન છે, મેંગેનીઝ છે, કોપર છે, મોલિબ્ડેનમ છે, સલ્ફર છે, બોરોન છે, ક્લોરીન છે, નિકલ છે, એ શું છે? બધા લઘુ પોષક તત્વો છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તમને નીચે એમ પૂછે કે નીચેનામાંથી કયું તત્વ લઘુ પોષક તત્વો છે. ક્લિયર? તો તમે જો ગુરુ પોષક તત્વો તમને યાદ હોય તો એના સિવાયનું જે વધી લઘુ પોષક તત્વો તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર તમને આયર્ન છે, કોપર છે, મોલિબ્ડેનમ છે, ક્લિયર, જસત છે, ક્લિયર, પછી બોરિન છે, ક્લોરીન છે, બધા ખનિજ તત્વો કેની અંદર આવે? આપણે લઘુ પોષક તત્વોની અંદર આવતા. બધા જ તત્વો છે જો વનસ્પતિને 10 મિલીમોલ પર કિલોગ્રામથી ઓછું લેવલ હોય તો આપણે શું કહેવામાં આવે? લઘુ પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર? અને ત્રીજો પોઈન્ટ શું કે તેઓ સહેજ વધારે પ્રમાણમાં બિનઝેરી હોય છે. એટલે શું કે છે? જો એનું માત્રા છે જો વનસ્પતિને વધારે આપણે આપી દઈએ તો એ બિનઝેરી છે. ક્લિયર? વનસ્પતિને નુકસાન કરશે નહીં. ક્લિયર? હવે માની લો કે નાઇટ્રોજન છે. ક્લિયર? માની લો કે નાઇટ્રોજન છે, વનસ્પતિને એની જરૂર છે. ક્લિયર? આપણે માની લઈએ કે 20 મિલીમોલ પર
કિલોગ્રામથી એની જરૂર છે. જો વનસ્પતિને આપણે 22 મિલીમોલ આપણે આપી દે નાઇટ્રોજન 22 મિલીમોલ પર કિલોગ્રામ આપી દે તો વનસ્પતિને નુકસાન નહીં કરે, વનસ્પતિને એ નુકસાન કરશે નહીં. ક્લિયર. પણ જો આપણે લઘુ પોષક તત્વોની વાત કરવામાં આવે, ક્લિયર, માની લો કે વનસ્પતિની અંદર મેંગેનીઝ છે લઘુ પોષક તત્વો છે, તો માની લો કે વનસ્પતિની અંદર બરોબર મેંગેનીઝનું પ્રમાણ બરોબર છે, આપણે વાત કરીએ કે 4 મિલીમોલ પર કિલોગ્રામની જરૂર છે. ક્લિયર. હવે માની લો કે 4 મિલીમોલ પર કિલોગ્રામથી જગ્યાએ આપણે 5 મિલીમોલ કિલોગ્રામ આપણે આપી દઈએ તો વનસ્પતિને નુકસાન કરશે. ક્લિયર. તો શું કહે છે, જો કે એની ખૂબ જ ઓછી માત્રા પણ છે, ક્લિયર, એને વધારે માત્રામાં આપણે આપી દઈએ ગુરુ પોષક તત્વોને તો વનસ્પતિને નુકસાન થશે નહીં. ક્લિયર. જો વનસ્પતિને લઘુ પોષક તત્વો થોડીક માત્રામાં આપણે આપી દેશું વધારે તો વનસ્પતિની અંદર તમને ઝેર જેવું તમને કાર્ય કરશે, વનસ્પતિને નુકસાન કરશે. ક્લિયર. પછી કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો કોષો છે ઓસ્મોટિક સંભવિત વિકાસમાં ફાળો આપે છે. ક્લિયર. તો વનસ્પતિ છે આશ્રુતિ નિયમનમાં અમુક ખનિજ તત્વો છે એ આશ્રુતિ નિયમનમાં મહત્વનો ભાગ ભજવે, ખ્યાલ છે આપણને. ક્લિયર. પોટેશિયમ છે, ક્લિયર, એ શું છે, આ કોષની આશ્રુતિ જાળવવામાં મદદ કરે. ક્લિયર. તો જે લઘુ પોષક તત્વો છે, ક્લિયર, એની અંદર કોઈ પણ તમને આશ્રુતિ નિયમનમાં કોઈ ભાગ ભજવતું નથી. ક્લિયર. તો વેરી આઈએમપી પોઈન્ટ છે ના, ઓલરેડી બરોબર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ગુરુ પોષક નીચેનામાંથી કયું તત્વ છે, ક્લિયર, કે જે તમને વનસ્પતિને તમને આશ્રુતિ નિયમનમાં મહત્વનો ભાગ ભજવે. તેમાં આપેલું હતું ગુરુ પોષક તત્વ, લઘુ પોષક તત્વ, મધ્ય પોષક તત્વ અને ડી એક પણ નહીં. ક્લિયર. એમાં શું ઓપ્શન આવે, ગુરુ પોષક તત્વ. શું કામ કે પોટેશિયમ છે, કેલ્શિયમ છે, એ શું છે, વનસ્પતિની કોષની આશ્રુતિની સાંદ્રતા જાળવવામાં મદદ કરે. ક્લિયર. હવે આપણે એનસીઆરટી પ્રમાણે જોઈએ કે આપણે ગુરુ પોષક તત્વો છે શું. ક્લિયર. તો ગુરુ પોષક તત્વો સામાન્ય રીતે વનસ્પતિની પેશીઓમાં શુષ્ક પદાર્થના 10 મિલીમોલ પર કિલોગ્રામથી વધુ માત્રામાં આવેલા હોય છે. ક્લિયર. વનસ્પતિનું શુષ્ક વજન છે, યાદ રાખજો. ક્લિયર. વનસ્પતિનું શુષ્ક વજન એટલે શું, વનસ્પતિ કોષ છે એમાંથી 100% પાણી તમે દૂર કરી દો તો બાકીનું જે શુષ્ક વજન વધે, ક્લિયર, એ શુષ્ક વજનમાંથી તમને બરોબર 10 મિલીમોલ પર કિલોગ્રામ જેટલું તમને એનું વજન એનાથી વધારે હોય એને આપણે શું કહેવામાં આવે, ગુરુ પોષક તત્વો કહેવામાં આવે. ક્લિયર. આ જૂથની અંદર તમને જોઈ શકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે. ક્લિયર. તો આપણા આ બધા તત્વો છે ગુરુ પોષક તત્વો છે, આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન પણ આપણે કરી ચૂક્યા છે. ક્લિયર. એમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ મુખ્યત્વે CO2 તેમજ H2 માંથી પ્રાપ્ત થાય છે. ક્લિયર. તો એ પણ આપણે વાત કરી, કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એ તમને CO2 અને H2 માંથી તમને મળશે. ત્યારે બાકીના ખનિજ તત્વો છે જમીનમાંથી એનું શોષણ કરશે. ક્લિયર. તો એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે તમને નીચેનામાંથી કયા ખનિજ તત્વો છે એ તમને જમીનમાંથી શોષણ થઈ શકતું નથી. ક્લિયર. તો ગુરુ પોષક તત્વો અથવા લઘુ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોના અમુક તત્વો છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, એ વાતાવરણમાંથી એનું શોષણ કરશે. ક્લિયર. એ ડાયરેક્ટ જમીનમાંથી શોષણ કરશે નહીં. ક્લિયર. જ્યારે અન્ય ખનિજ તત્વો છે ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે તમને શોષણ પામે છે. આપણે આ પોઈન્ટ પણ આપણે ઓલરેડી ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર. હવે બીજો પ્રશ્ન આપણે આવે છે કે આપણે અમુક તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત કરેલી હતી. ક્લિયર. આગળના ચેપ્ટરમાં પણ આપણે વાત કરેલી હતી કે અમુક ખનિજ તત્વો એવા છે, અમુક ખનિજ તત્વો એવા છે, ક્લિયર, એ વનસ્પતિ વિકાસ પામે છે. ક્લિયર. તો અમુક જે વનસ્પતિના અમુક જે જૂના પર્ણો છે, ક્લિયર, એવા પર્ણો કે જે ખરી પડવાના પર્ણો છે, ક્લિયર, અથવા વનસ્પતિ પર્ણોનો નાશ કરી દેવાના છે, એ પર્ણમાં અમુક ખનિજ તત્વો છે એનાથી ટ્રાન્સફર થઈ જે વનસ્પતિને જે નવા વિકાસ પામતા પર્ણો છે ત્યાં તમને મોકલવામાં આવે. ક્લિયર. તો આ ખનિજ તત્વોની અંદર જે એવા ખનિજ તત્વો કે જે જૂના પર્ણોમાંથી નવા પર્ણો તરફ સ્થળાંતર કરે એને શું કહેવામાં આવે, ગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે. શું કહેવામાં આવે, ગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે. એવા ખનિજ તત્વો કે જે જૂના પર્ણોમાંથી નવા પર્ણો તરફ વિકાસ ગતિ કરતા નથી એને શું કહેવામાં આવે, અગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે. ક્લિયર. સમજાઈ ગયું. આપણે બીજો પોઈન્ટ આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. આપણે ખબર કેમ પડે કે આપણે વાત કરવામાં આવે
કે આપણે વાત કરી કે વનસ્પતિને નાઇટ્રોજન નહીં આપવામાં આવે તો આ પ્રકારના તમને લક્ષણો જોવા મળશે. ક્લિયર? આપણે ઓવરવ્યુ આપણે જોયેલું તો આપણે આગળ પણ ડિસ્કશન કરશું. ક્લિયર? વનસ્પતિને આપણે પોટેશિયમ નહીં આપવામાં આવે તો આ પ્રકારના લક્ષણ જોવા મળે. ક્લિયર? હવે આપણે વાત કરી કે ગતિશીલ ખનિજ તત્વો અને જૂના પર્ણમાંથી નવા પર્ણ તરફ ખનિજ તત્વો છે એની ગતિ કરશે. ક્લિયર? હવે માની લો કે આપણે વાત કરી, આપણે પેલા એક્ઝામ્પલ લઈ લઈએ કે કયા કયા ખનિજ તત્વો છે એને આપણે ગતિશીલ ખનિજ તત્વોની અંદર આપણે સામેલ કરવામાં આવે. ક્લિયર? તો નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, ક્લોરીન છે, સોડિયમ છે, ઝીંક અને મોલિબ્લેડનમ. આ બધા કેવા તત્વો છે જે જૂના પર્ણોમાંથી તમને નવા પર્ણો તરફ ગતિ કરશે. ક્લિયર? બાકીના કેલ્શિયમ છે, સલ્ફર છે, આયર્ન છે, બોરોન છે, કોપર છે એ જૂના પર્ણમાંથી નવા પર્ણ તરફ ગતિ કરશે નહીં. શું કામ? કારણ કે આ ખનિજ તત્વો છે એ વનસ્પતિની અંદર તમને એકદમ કોમ્પ્લેક્સ જટિલ રીતે એની અંદર તમને ગોઠવાયેલા જોવા મળશે. ક્લિયર? જો જટિલ સ્વરૂપે ગોઠવાયેલા હશે તો એને એ તત્વોને આપણે દૂર કરવા આપણે અઘરું પડશે, તો આપણે એની પ્રોસેસ લાંબી કરવી પડશે. તો આપણે શું કરે, એવા ખનિજ તત્વો કે જે વનસ્પતિની અંદર જટિલ સ્વરૂપે ગોઠવાયેલા હશે એ ખનિજ તત્વો છે એ તમને ગતિ કરી શકશે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં. ક્લિયર? અને એવા ખનિજ તત્વો કે જે વનસ્પતિને તો સરળ સ્વરૂપે ગોઠવાયેલા હશે. ક્લિયર? એ ખનિજ તત્વો છે એ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જૂના પર્ણમાંથી નવા પર્ણ તરફ ગતિ કરશે. ક્લિયર? તો એને એવા ખનિજ તત્વોને શું કહેવાય? ગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ક્લિયર? પછી હવે તમને એમ કે કેલ્શિયમ છે. ક્લિયર? તમને કેલ્શિયમ છે વનસ્પતિની અંદર તમને એકદમ સંયુક્ત રીતે તમને જોયેલું મળશે. ક્લિયર? કેલ્શિયમ પેક્ટેટ છે, મેગ્નેશિયમ પેક્ટેટ છે, મધ્ય પટલ આવેલું છે. ક્લિયર? એ બંધારણનો એક ભાગ છે. ક્લિયર? એ સ્વરૂપે તમને ખનિજ તત્વો તમને જોવા મળશે. ક્લિયર? હવે હું તમને એમ કહું કે હવે તમને પ્રશ્ન એમ પૂછવામાં આવું કે વનસ્પતિ છે. ક્લિયર? વનસ્પતિની અંદર જો ફોસ્ફરસની ઉણપ ઓછી હશે, વનસ્પતિની અંદર ફોસ્ફરસની ઉણપ ઓછી હશે, વનસ્પતિની અંદર ફોસ્ફરસની ઉણપ ઓછી હશે તો વનસ્પતિના સૌપ્રથમ કયા ભાગની અંદર એની અસર તમને જોવા મળશે? જૂના પર્ણ કે નવા પર્ણ? ક્લિયર? જો વનસ્પતિની અંદર ફોસ્ફરસ છે એનું લેવલ એની માત્રા તમને ઓછી થઈ જશે તો સૌપ્રથમ કયા ભાગમાં એની અસર જોવા મળશે? જૂના પર્ણ કે નવા પર્ણ? ક્લિયર? જૂના પર્ણની ઉપર એની અસર જોવા મળશે. શું કામ? કારણ કે જૂના પર્ણની અંદર ફોસ્ફરસ છે એ બધું જ પહેલા ક્યાં મોકલવામાં આવશે? નવા પર્ણની અંદર. જૂના પર્ણની અંદર ફોસ્ફરસનું લેવલ ઓછું હશે તો જે જૂના પર્ણ છે, ક્લિયર, એની અંદર સૌપ્રથમ આપણે જૂના પર્ણની અંદર ફોસ્ફરસ છે એની ઉણપ તમને જોવા મળશે. હવે તમને એમ પૂછવામાં આવે કોપર. ક્લિયર? કોપર છે જૂના પર્ણમાં એની અસર જોવા મળશે કે પેલા નવા પર્ણમાં જોવા મળશે? નવા પર્ણની અંદર. શું કામ? કારણ કે કોપર છે જૂના પર્ણમાંથી તો કઈ ટ્રાન્સફર કરી શકવાનું નથી, જૂના પર્ણમાં છે એટલું તો છે જ. ક્લિયર? તો વનસ્પતિ સૌપ્રથમ કેટલા નવા પર્ણ તરફ મોકલશે. તો વનસ્પતિની અંદર નવા પર્ણની અંદર તમને આપણે વાત કરવામાં આવે કે અગતિશીલ તત્વો છે એની ઉણપ તમને જોવા મળશે. આ પોઈન્ટ યાદ રાખજો. આપણે આગળ પણ આ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે કે કયા ખનિજ તત્વો છે કયા આયન સ્વરૂપે બરોબર છે શોષણ પામે છે. આપણે આગળ પણ આપણે ડિસ્કશન કરશું, પણ આપણે આખું એક ટેબલ બનાવી લઈએ તમને ખ્યાલ આવે કે કયા તત્વો છે એ કયા સ્વરૂપે તમને શોષણ પામશે. ક્લિયર? તો કાર્બન છે એ CO2 સ્વરૂપે શોષણ પામશે, ઓક્સિજન છે એ પણ તમને CO2 સ્વરૂપે શોષણ પામશે, CO2 માંથી કાર્બન અને ઓક્સિજન છે એ લઈ લેશે. ક્લિયર? હાઇડ્રોજન છે તો H2 માંથી હાઇડ્રોજન લેશે. ક્લિયર? નાઇટ્રોજન છે તો વનસ્પતિમાંથી NO3 અથવા NH4 સ્વરૂપે વનસ્પતિ શોષણ કરશે. ક્લિયર? સલ્ફર છે તો SO4- સ્વરૂપે, ફોસ્ફરસ છે તો H2PO4 અને H2PO4 સ્વરૂપે વનસ્પતિ છે એનું શોષણ કરશે. ક્લિયર? પોટેશિયમ K+, કેલ્શિયમ Ca+, મેગ્નેશિયમ Mg+2. એટલે અહીંયા તમે જોયું કોઈ પણ ખનિજ તત્વો હશે એ ખનિજ તત્વો આયન સ્વરૂપે તમને બરોબર છે એ વનસ્પતિ છે મૂળમાંથી વનસ્પતિના મૂળ છે એ જમીનમાંથી શોષણ કરશે. ક્લિયર? આયન સ્વરૂપે. એટલે યાદ રાખજો કોઈ પણ ખનિજ તત્વો છે હંમેશા આયન સ્વરૂપે જ શોષણ પામશે. ક્લિયર? આ ગુરુ પોષક તત્વોની આપણે વાત કરીએ તો લઘુ પોષક તત્વોની અંદર ક્લોરીન છે Cl-, લોખંડ આયન છે Fe+2, Fe+3, ફેરિક આયન ફેરસ આયન સ્વરૂપે શોષણ પામશે.
મેંગેનીઝ છે Mn+2, ઝીંક છે Zn+2, કોપર છે Cu+2, Cu+2 અને Cu+, Q+ આયન ને Q+ આયન, ક્લિયર. મોલિબ્લેડન MO બરોબર છે O4, નિકલ Ni+2, બોરોન H2BO3 સ્વરૂપે બરોબર છે એનું શોષણ પામશે, ક્લિયર. તો BO3- સ્વરૂપે H2BO3- સ્વરૂપે બોરોન છે એનું શોષણ થશે, ક્લિયર. આપણે NCERT માં આપણે આપેલા છે, આપણે એમ આપેલું છે નાઇટ્રોજન, ક્લિયર. તેમ આપેલું છે કે NO3 સ્વરૂપે, NO2 સ્વરૂપે, NH4 સ્વરૂપે શોષણ પામશે. પણ આપણે આખે એક સમરી ટેબલ બનાવી લીધું, ક્લિયર. સલ્ફર હોય તો H2PO4 સ્વરૂપે સલ્ફર હશે, ક્લિયર. આપણે વાત કરવામાં આવે કે સલ્ફર તમને જોવા મળે, ક્લિયર. તો SO4- સ્વરૂપે, ક્લિયર, ફોસ્ફરસ હશે તો H2PO4 HPO4- સ્વરૂપે, કેલ્શિયમ હશે તો Ca+2 સ્વરૂપે, આયન હશે તો Fe+2 Fe+3 સ્વરૂપે શોષણ પામશે. તો આપણે આખું એક ટેબલ બનાવી લીધો એટલે તમને ખ્યાલ આવી જાય, ક્લિયર. હવે આપણે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કર્યું કે કયા ખનિજ તત્વો છે આવશ્યક છે તેના માટેના આપણે માપદંડ છે આપણે ડિસ્કશન કર્યા, ક્લિયર. તો આપણે આ NCERT સિવાયના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન કરવાનું હોય કે કયા ખનિજ તત્વો છે, ક્લિયર, એ આપણે આવશ્યક ખનિજ તત્વોની અંદર એનો સમાવેશ કરવામાં આવે, તેના માટેના માપદંડ છે આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો શું કે છે, છોડ છે એ તત્વો વિના પોતાનું જીવન ચક્ર પૂરી કરી શકતું નથી, ક્લિયર. પછી તત્વોનું કાર્ય કોઈ પણ અન્ય તત્વો કરી શકશે નહીં, એ પણ ક્લિયર. છોડના પોષણમાં તત્વો સીધો રીતે સામેલ હોય છે, ક્લિયર. તો એ પણ આપણે જોયું છે. પછી એમાં ડાયરેક્ટ સક્રિય હશે, ક્લિયર. એની જગ્યાએ આપણે બીજું કોઈ તત્વો આપણે આપી શકતા નથી અને એના સિવાય ખનિજ તત્વો છે પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી, ક્લિયર. NCERT માં એને અલગ અલગ રીતે ફેરવીને આપણે વાત કરેલી હતી, એટલે આપણે સીધી રીતે આપણે વાત કરેલી છે કે આ તત્વ આપણે આ ક્રાઇટેરિયા જોવા મળે તો તમને આવશ્યક ખનિજ તત્વો કહેવામાં આવે. પછી આપણે વાત કરવામાં આવે તો છોડ દ્વારા ગુરુ પોષક તત્વો પ્રમાણમાં મોટી માત્રામાં જરૂર હોય છે, જ્યારે લઘુ પોષક તત્વો માત્ર થોડી માત્રામાં જરૂરી હોય છે, અથવા એને નાના અથવા ટ્રેસ તત્વો કહેવામાં આવે, ક્લિયર. તો ગુરુ પોષક તત્વો છે વનસ્પતિની એની માત્રા વધારે જરૂર પડશે, જ્યારે લઘુ પોષક તત્વો છે એ તમને વનસ્પતિની અંદર ઓછી માત્રામાં જરૂર પડશે, ક્લિયર. કેટલી માત્રા? 10 મિલીમોલ પર કિલોગ્રામથી શુષ્ક વજનના, ક્લિયર. આપણે NCERT પ્રમાણે જોઈએ કે આવશ્યક ખનિજ તત્વો તેમના વિવિધ કાર્યોના આધારે સામાન્ય રીતે 4 જૂથની અંદર વહેંચવામાં આવ્યા છે. શું કે છે? તો આપણે વાત કરી કે આવશ્યક ખનિજ તત્વો ગુરુ પોષક તત્વો છે, ક્લિયર. લઘુ પોષક તત્વો છે, આપણે વાત કરી, ક્લિયર. તો હવે આપણે એ આવશ્યક ખનિજ તત્વો છે, ક્લિયર. હવે ગુરુ પોષક તત્વો છે, લઘુ પોષક તત્વો આપણે એ પ્રમાણે તો આપણે જોયું, ક્લિયર. હવે એના કાર્યને આધારે આપણે વાત વેચવું હોય, ક્લિયર. આપણે એની માત્રાને આધારે, ક્લિયર, એનું લેવલ કેટલું છે એના આધારે આપણે બે ભાગમાં આપણે વિભાજિત કર્યા, ગુરુ પોષક તત્વો અને બીજું છે લઘુ પોષક તત્વો, ક્લિયર. તો હવે આપણે કાર્યના આધારે વનસ્પતિ છે એનું કાર્ય કેટલું છે, ક્લિયર, એના આધારે આપણે 4 જૂથની અંદર આપણે વિભાજિત કર્યા. કોને? આવશ્યક ખનિજ તત્વોને, ક્લિયર. તો આવશ્યક ખનિજ તત્વોને આપણે કાર્યના આધારે વિભાજિત કર્યા. તો એની અંદર લઘુ અને ગુરુ બે તત્વો તમને સામેલ તમને જોવા મળશે, એકી સાથે તમને જોવા મળશે, ક્લિયર. એવું નથી કે કાર્ય છે, ક્લિયર, એક તો ગુરુ અને લઘુ પોષક તત્વોને આપણે એની જોડે આપણે અલગ કર્યા. આ બે વસ્તુ અલગ છે, યાદ રાખજો. વનસ્પતિની માત્રાને આધારે, વનસ્પતિના ખનિજ તત્વોની માત્રાને આધારે આપણે બે ભાગ કર્યા, ગુરુ અને લઘુ, ક્લિયર. એ વસ્તુ અલગ છે. હવે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એ શું છે? વનસ્પતિની અંદર એનું કાર્ય શું છે, કાર્યને આધારે 4 ભાગમાં આપણે વિભાજિત કર્યા, ક્લિયર. પહેલું કાર્ય શું? બંધારણ, ક્લિયર. પહેલું કાર્ય શું? કે એવા ખનિજ તત્વો કે જે વનસ્પતિના બંધારણમાં, ક્લિયર, વનસ્પતિની કોષ દિવાલ છે, એની અંદર જે અંગિકાઓ છે, એના બંધારણમાં કે ખનિજ તત્વો ઇમ્પોર્ટન્ટ છે એના આધારે આપણે એક ભાગ આપણે ભાગ પાડ્યો, ક્લિયર. બીજો ભાગ શું? ઉર્જા, ક્લિયર. તો એવા ખનિજ તત્વો છે કે ડાયરેક્ટ જે તમે ઉર્જા સાથે સંકળાયેલા છે, ક્લિયર. પહેલો ભાગ કયો? એવા તત્વો કે જે ડાયરેક્ટ બંધારણની અંદર સંકળાયેલા છે, ક્લિયર. બીજા કયા ભાગ? કે જેની અંદર ઉર્જા રિલેટેડ ખનિજ તત્વો સંકળાયેલા છે એની વાત કરવામાં આવે છે, ક્લિયર. તો આપણે એક એક રીતે આપણે જોઈએ તો શું કે છે? આવશ્યક ખનિજ તત્વો જૈવિક અણુના ઘટક તરીકે હોય છે
अथवा आर्थिक कोषोना रचनात्मक तत्व तरीके ओळखवामां आवे छे। क्लियर। तो वनस्पतिना बंधारणनी अंदर जे तत्वो जोवा मळे एने शुं कहेवामां आवे? रचनात्मक अथवा बंधारणीय खनिज तत्वो कहेवामां आवे। एनी अंदर तमने कार्बन छे, हाइड्रोजन, ऑक्सीजन अने नाइट्रोजन तमने जोवा मळशे। क्लियर। कार्बन, हाइड्रोजन, ऑक्सीजन छे फ्रेमवर्क एलिमेंट छे, फ्रेमवर्क तत्व छे। क्लियर। एना सिवाय कोई पण सजीवનું अस्तित्व જ નથી। क्लियर। जो वनस्पति अंदर कार्बन छे साव હોય જ નહીં तो वनस्पति बरोबर कोई पण सजीव छे बरोबर छे रही જ न શકે। क्लियर। तो जी एवा खनिज तत्वो जे शरीरना रचनात्मक कार्य करे छे, क्लियर, शरीरनी रचना करे छे, एनी अंदर कार्बन, नाइट्रोजन, ऑक्सीजन अने तमने शुं जोवा मळे? नाइट्रोजन जोवा मळे। कार्बन, हाइड्रोजन, ऑक्सीजन ने नाइट्रोजन 4 तत्वो छे जे तमने બંધારણમાં ઉપયોગી છે। ક્લિયર। બીજું શું કહે છે? આવશ્યક ખનિજ તત્વો કે જે વનસ્પતિના ઉર્જા સંબંધિત રાસાયણિક સંકેતોમાં સમજાયેલો છે। ક્લિયર। તો એટીપી ના બંધારણમાં ફોસ્ફરસ, આપણે એટીપી નું ફૂલ ફોર્મ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। ક્લિયર। તેમાં પાછળ ફોસ્ફેટ આવ્યું તો ફોસ્ફેટ આવ્યું તો શું છે? એના બંધારણમાં ફોસ્ફરસ આવેલું છે। ક્લિયર। પછી આપણે હરિત દ્રવ્યની વાત કરવામાં આવે, ક્લોરોફિલની વાત કરવામાં આવે તો ક્લોરોફિલના જે બરોબર છે કેન્દ્રીય ખનિજ તત્વો છે એની અંદર તમને મેગ્નેશિયમ તમને જોવા મળે। ક્લિયર। તો મેગ્નેશિયમ છે એ હરિત દ્રવ્યના કેન્દ્રીય તત્વો તરીકે આવેલું છે। ફોસ્ફરસ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપીના બંધારણની અંદર આવેલું છે। ક્લિયર। તો ઉર્જા રિલેટેડ તત્વો છે। ક્લિયર। ક્લોરોફિલ છે એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે। એટીપી છે ઉર્જા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। તો એના જે બંધારણમાં જે ખનિજ તત્વો આવેલા છે એને શું કહેવાય? બરોબર છે, એને શું કહેવાય? ઉર્જા સંબંધિત ખનિજ તત્વો કહેવામાં આવે। ક્લિયર। પછી ત્રીજો ભાગ આપણે શું વાત કરેલો તો ઉત્સેચક તરીકે કાર્ય કરતા હોવા જોઈએ। ક્લિયર। તો પેલો શું હતું? બંધારણ। બીજું શું હતું? ઉર્જા। ત્રીજું શું છે? ઉત્સેચક। ક્લિયર। તો આપણે કાર્યને આધારે આપણે 4 ભાગમાં વિભાજિત કર્યા। એમાં પહેલો ભાગ કયો? બંધારણ, બીજો ઉર્જા અને ત્રીજો છે ઉત્સેચક। તો આપણે ઉત્સેચક વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર। आवश्यक खनिज तत्वों के जे उत्सेचकोनी सक्रियता અને અવરોધકતા સાથે સંકળાયેલા છે। તો શું કે છે? અમુક ખનિજ તત્વો છે જે ઉત્સેચકોને સક્રિય કરશે તો ઉત્સેચકોનો છે કાર્ય કરતા રોકશે। તો એવા ખનિજ તત્વો છે એમાં સંકળાયેલા છે। ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ પ્લસ છે। ક્લિયર। Mg-2 લખેલું છે ને Mg+2 આવશે, સોરી ને મિસ્ટેક છે, Mg+2 આવશે। ક્લિયર। એ રિબ્યુલોસ, કાર્બોક્સિલેસ, ઓક્સિનેસ, રૂબિસ્કો। क्लियर। तो આપણે આગળ 13મા ચેપ્ટરમાં ડિસ્કશન કરશું રૂબિસ્કો શું ઉત્સેચક છે, એ આપણે પ્રકાશ સંશ્લેષણની આપણે પ્રકાશ પ્રક્રિયા અથવા અંધકાર પ્રક્રિયામાં કઈ રીતે ભાગ ભજવે છે આપણે ડિસ્કશન કરશું। ક્લિયર। પછી આપણે તો એ શું છે? તો રિબ્યુલસ 1,5 બાયફોસ્ફેટ બરો કાર્બોક્સિલેસ ઓક્સિનેસ એન્ઝાઇમ છે। શું છે? રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિડેસ એન્ઝાઇમ છે, ઉત્સેચક છે। તો આપણે એને ટૂંકમાં શું કહેવાય? રૂબિસ્કો કહેવામાં આવે। ક્લિયર। પછી આપણે વાત કરવામાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ આપણે ગ્લાયકોલિસિસ 14મા ચેપ્ટરમાં જોશું। ક્લિયર। તો ગ્લાયકોલિસિસમાં જે છેલ્લું સ્ટેપ છે, ક્લિયર, ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ કરવા માટે પણ Mg+2 છે ને તમારે જરૂર પડશે। તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેસ એન્ઝાઇમ છે એના બરોબર છે એને સક્રિય કરવા માટે Mg+2 ની જરૂર પડશે। પછી આપણે એ પણ જોશું કે આપણે એક્ઝોકાઇનેસ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવું હશે તો આપણને એક્ઝોકાઇનેસ ઉત્સેચક આવેલો છે અને એના સક્રિયતા માટે તમારે Mg+ મેગ્નેશિયમ+2 ની જરૂર પડશે। ક્લિયર। તો આપણે Mg+2 છે એ શું કે છે? ઉત્સેચકોને સક્રિય કરવા માટે ઉપયોગી છે। રૂબિસ્કો ઉત્સેચક છે। અથવા વાત કરવામાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ ડિહાઇડ્રોજેનેસ અથવા સોરી ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેસ એન્ઝાઇમ છે એ ઉત્સેચક છે એને સક્રિય કરવા માટે મેગ્નેશિયમ આયનની જરૂર પડશે। ક્લિયર।
પછી શું કે છે, આ બંને ઉત્સેચકોને પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન સ્થાપન માટે અંતિ મહત્વપૂર્ણ છે. ક્લિયર. પછી આપણે મેગ્નેશિયમની આપણે વાત કરી. હવે Zn+2 ઝીંક છે એ શું કરે છે, એ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક છે એને સક્રિય કરે છે. મોલિબ્ડેનમ છે નાઇટ્રોજન ચયાપચય દરમિયાન નાઇટ્રોજિનેસને સક્રિય કરે છે. ક્લિયર. તો મોલિબ્ડેનમ છે નાઇટ્રોજન રિડક્ટેસ નાઇટ્રોજન ઓક્સિડેસ ઉત્સેચક છે. ક્લિયર. એને સક્રિય કરશે. ક્લિયર. પછી વાત કરવામાં આવે બરોબર છે, એટલે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા છે. ક્લિયર. એમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે. ક્લિયર. પછી ઝીંક છે એ કાર્બન સ્થાપનની પ્રક્રિયામાં આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેશન નામનું એક સ્ટેપ આવે છે, એક ઉત્સેચક આવે છે, એની અંદર પણ જરૂરી છે. ક્લિયર. તો આ જૂથમાં તમે કેટલાક ખનિજ તત્વો તમને બરોબર છે નામ ઉમેરી શકો. તો શું કે છે, તો આની અંદર તમે બીજા એવા કયા ખનિજ તત્વો છે કે જે તમને ઉત્સેચકોની સક્રિયતા અને નિષ્ક્રિયતા ઉપર આધાર રાખે છે, તો એની અંદર શું આવે, હેક્ઝોકાઇનેસ. ક્લિયર. આ તમને ક્વેશ્ચન પૂછો, તમે બીજે કે તમારી પાસે એક્ઝામ્પલ છે કે જે એવા ખનિજ તત્વો કે જે ઉત્સેચકોને સક્રિય કરે, તો કયું આવે ખનિજ તત્વ, મેગ્નેશિયમ, અને ઉત્સેચક કયું આવે, હેક્ઝોકાઇનેસ. ક્લિયર. તો આપણે ભાગ આપણે ડિસ્કશન કર્યા. ક્લિયર. હવે ચોથો ભાગ છે આશ્રુતિ. ક્લિયર. ચોથો ભાગ છે આશ્રુતિ. ક્લિયર. એમાં હમણાં આપણે ડિસ્કશન કરીએ. તો આ માટે કેટલાક જૈવ રાસાયણિક પરિપથો છે એ અભ્યાસ કરવા માટે તે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છો. ક્લિયર. તો શું કે છે, તો ઘણા બધા આપણે જૈવ રાસાયણિક પરિપથ છે. ક્લિયર. કે વાત કરવામાં આવે ગ્લાયકોલિસિસ છે, TCA છે. ક્લિયર. પછી ખનિજ તત્વો છે એનો ઉપયોગ આપણે એનો પરિપથ જાણવો હશે, આપણે આ ખનિજ તત્વો છે એની ઉપયોગી હશે તો જ આપણે જાણી શકશું. ક્લિયર. હવે ચોથો ભાગ કયો આશ્રુતિ. ક્લિયર. તો કેટલાક આવશ્યક ખનિજ તત્વો છે કોષોની આશ્રુતિ ક્ષમતાને બદલે છે, ને આકૃતિ નથી ને આશ્રુતિ આવશે. ક્લિયર. એટલે તમે ધ્યાન રાખજો. ક્લિયર. તો આશ્રુતિ ક્ષમતા છે. ક્લિયર. આશ્રુતિ દાબ છે એને જાળવી રાખવા માટે અમુક ખનિજ તત્વો છે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે વનસ્પતિની અંદર વાયુરંધ્ર ખુલવા અથવા બંધ થવાની ક્રિયા માટે પોટેશિયમ આયન જરૂરી છે. ક્લિયર. પોટેશિયમ છે મેલેટ જોડે પોટેશિયમ મેલેટ બનાવશે. પોટેશિયમ મેલેટ શું કરશે, એકદમ આશ્રુતિ છે એનું સર્જન કરશે. તો આશ્રુતિનું સર્જન થતાં પાણી અંદર દાખલ થશે, એટલે વાયુરંધ્ર બરોબર ફૂલશે. ક્લિયર. અને પાણી છે બહાર નીકળશે. તો આખી જે પ્રક્રિયા છે એમાં પોટેશિયમ આયન વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર. તો પોટેશિયમ આયનની હાજરીને કારણે પર્ણરંધ્ર કે વાયુરંધ્રને ખોલવા અથવા બંધ થવાની ક્રિયાવિધિમાં અગત્યની ભૂમિકા ભજવે છે. ક્લિયર. તો હવે યાદ રાખજો, વનસ્પતિને કાર્યને આધારે આપણે 4 પ્રકારમાં આપણે વિભાજિત કરી શકીએ. ક્લિયર. પહેલો બંધારણ. ક્લિયર. બીજું છે ઉર્જા, ત્રીજું છે ઉત્સેચક. ક્લિયર. અને ચોથું કયું છે, આશ્રુતિ નિયમન. ક્લિયર. તો 4 કાર્યને આધારે આપણે વનસ્પતિના આપણે અલગ અલગ ખનિજ તત્વો છે આપણે વિભાજિત કરી શકીએ. ક્લિયર. માત્રાને આધારે વનસ્પતિ છે એ 2 ભાગમાં, લઘુ અને ગુરુ. ક્લિયર. વનસ્પતિને કાર્યને આધારે 4 પ્રકારના કાર્ય જોવા મળે. બંધારણની અંદર જોવા મળે અમુક ખનિજ તત્વો છે તમને ઉર્જાની સ્વરૂપે સંગ્રહાયેલા હશે. અમુક ખનિજ તત્વો છે એ તમને ઉત્સેચકોની સક્રિયતા અને નિષ્ક્રિયતા ઉપર આધાર રાખશે, અને અમુક ખનિજ તત્વો છે આશ્રુતિ નિયમનમાં ઉપયોગી છે. ક્લિયર. તો આપણે શું જોવાનું છે, ખનિજ તત્વો છે એની ભૂમિકા શું તમને જોવા મળે. તો છોડની અંદર બરોબર છે છોડના શરીર છે અથવા બરોબર છે પ્રોટોપ્લાસ્ટના ઘટકો. ક્લિયર. એટલે પ્રોટોપ્લાસ્ટ એટલે શું કે છે, જીવરસ. તો જીવરસની અંદર તમને બરોબર છે પ્રોટીન જોવા મળે. તો પ્રોટીનની અંદર મોસ્ટ ઓફ તમને નાઇટ્રોજન તમને જોવા મળે. ક્લિયર. તો એ શું છે, જીવરસનો એક ઘટક છે. ક્લિયર. પછી ઉત્પ્રેરક સંયોજન. ક્લિયર. એટલે ઉત્સેચકોને સક્રિય કરવા માટેના એ અમુક ખનિજ તત્વો જોવા મળશે. ઓસ્મોટિક બરોબર આશ્રુતિ નિયમનમાં બરોબર પોટેશિયમ આયન જરૂરી છે. ક્લિયર. એસિડિટી અને બફર ક્રિયા. ક્લિયર. એસિડિટી એટલે શું, વનસ્પતિ આંખે કોષ છે. ક્લિયર. એને એસિડિટી પ્રોવાઈડ કરવા માટે. ક્લિયર. બફર એટલે શું થશે કે એની બરોબર છે પીએચ છે એને આપણે નોર્મલી રાખવા માટે બરોબર ઉપયોગી છે, તો એમાં પોટેશિયમ છે એ પણ જરૂરી છે. ક્લિયર. પછી તટસ્થ રીતે ઇલેક્ટ્રોસ્ટેટિક જાળવણી કરવા માટે. ક્લિયર. એટલે ઇલેક્ટ્રો બરોબર છે બહાર અને અંદર છે એની ઇલેક્ટ્રોનની જાળવણી કરવા માટે. ક્લિયર. એનું બેનું બરોબર છે સંખ્યા છે એની સંખ્યા પ્રમાણમાં જળવાઈ રહે એના માટે ઘણા બધા ખનિજ તત્વો છે જરૂરી છે. ક્લિયર. તો આ ખનિજ તત્વોની આપણી ભૂમિકા વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર. તો આપણે પહેલા શું જોયું
કે આપણે ખનિજ તત્વો છે ને આવશ્યક માટેના માપદંડો આપણે ડિસ્કશન કર્યા. પછી આપણે આવશ્યક ને 2 ભાગમાં આપણે વિભાજિત કર્યા. ખનિજ તત્વો બરોબર છે, આવશ્યક ખનિજ તત્વો છે એને આપણે 2 ભાગમાં આપણે વિભાજિત કર્યા, માત્રાને આધારે લઘુ અને ગુરુ. પછી કાર્યને આધારે 4 પ્રકારમાં આપણે વિભાજિત કર્યા. પહેલું કાર્ય શું હતું? બંધારણનું, બીજું કાર્ય ઉર્જાનું, ત્રીજું કાર્ય ઉત્સેચકનું, ચોથું કાર્ય આશ્રુતિ નિયમનનું. ક્લિયર? આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.